ઘણાને ડાયાબિટીસ હોવા છતાં બી આ સિમ્ટમની ખબર નથી હોતી. હા, ડાયાબિટીસના લીધે તમારી આઈઝમાં બી પ્રોબ્લેમ્સ આવી શકે છે અને એને મોસ્ટ કોમનલી આપણે ડાયાબિટીક રેટિનોપેથી કહીએ છીએ. અને આનું ડિટેક્શન કે આની તપાસ શું હોય તો આપણે CLO ના હોલ બોડી હેલ્થ ચેકઅપની અંદર આનો સ્પેશિયલ ટેસ્ટ રાખીએ છીએ અને એનો રિપોર્ટ કંઈક આવો દેખાતો હોય છે. તો આ આપણો હોલ રિપોર્ટ છે જેની અંદર એ ડાયાબિટીક રેટિનોપેથીનો રિપોર્ટ એક પાર્ટ બને છે. ધીસ ઇઝ ધ રિપોર્ટ દેટ આઈ એમ ટોકિંગ અબાઉટ. આની અંદર રટાઇનાના તમે દેખી શકો છો કે આપણે ઇમેજીસ લઈએ છીએ અને એની અંદર નાની મોટી કોઈ બી અનોમલી કે કઈ બી અબનોર્માલિટી હોય તો આપણે એ બતાવી શકીએ છીએ અને દેટ બીકમ્સ યુઝફુલ તમારા ઓફથેલ્મોલોજિસ્ટ કે તમારા ડાયાબિટોલોજિસ્ટ માટે અને તમને બેટર ટ્રીટમેન્ટ આપવા માટે. તો હું તમને એ બી બતાડું કે આ તપાસ આપણે એક્ઝેક્ટલી કયા મશીન ઉપર કરવામાં આવે છે. આ CLOના પ્રિમાઇસીસની અંદર ધીસ ઇઝ ધ હેલ્થ સ્ક્રીનિંગ કેબિન 1 જેની અંદર મૌલી મારી કોલિગ યુઝ્યુઅલી આ ટેસ્ટ કરતી હોય છે. તો મૌલી ટેલ અસ લિટલ સમથિંગ અબાઉટ ધ હોલ મશીન અને ધ તપાસ એઝ વેલ. યસ મેમ, ધીસ ઇઝ અ ફંડસ કેમેરા. આમાં આપણે ડાયાબિટીક રેટિનોપેથી અને ગ્લુકોમા બંને મેઝર કરતા હોય છે. ડાયાબિટીક રેટિનોપેથી અગર કોઈ પર્સન લોંગ ટાઈમ ડાયાબિટીસથી સફર થઈ રહ્યું છે તો એના લીધે આંખમાં પાછળના ભાગમાં જે રેટિના છે એની પર જે એબનોર્માલિટીઝ એટલે કે નાની નાની જે નસો ડેમેજ થતી હોય છે એ આમાં મેઝર થાય છે. એની સાથે સાથે આપણે આમાં ડાયાબિટીક રેટિનોપેથીની સાથે ગ્લુકોમા પણ મેઝર કરી છે. અને આપણું આ મશીન છે એ AI બેઝ છે. એમાં આપણે વિથઆઉટ ડાયલેટેશન કોઈ પણ ડ્રોપ્સ નાખ્યા વગર આ ટેસ્ટ કરી લઈએ છીએ અને 2 to 3 મિનિટ્સમાં રિપોર્ટ્સ પણ જનરેટ થઈ જાય છે. થેન્ક યુ.